સાહિત્ય સંગમના ઉપક્રમે અને સુરતના સૌ સંગીત પ્રેમીઓના સથવારે આપણે 1.5 વર્ષથી દર મહિને અહીં મળીએ છીએ. અલબત્ત આ શાસ્ત્રીય રાગ વિશે આપણી બહુ ઓછી સમજ હોય એટલે સુનિલભાઈ છે, રત્નાબેન છે, જસરાજભાઈ છે, સુધીરભાઈ છે, શિખાબેન, એવા બધા જો ન હોય તો કદાચ આ કાર્યક્રમ શક્ય ન જ બને. એટલે આપણે એ લોકોને સૌને તાળીઓના ગણગણાટથી વધાવીએ. આમાં ખાસ તો પ્રફુલ્લભાઈ દેસાઈનો બહુ મહત્વનો રોલ રહ્યો છે. એટલે સાતત્ય જાળવવું ખૂબ અઘરું થઈ પડે. દર મહિને યાદ રાખીને અને આ સુનિલભાઈ બધાને ભેગા કરીને આપણી સમક્ષ આવે અને આપણે ધન્ય થઈ જઈએ, એ બહુ મહત્વની વાત છે. સંગીત તો આપણે ધન્ય બનાવતું જ હોય, પણ સંગીતના રાગના મૂળમાં જઈને આપણે સંગીતને વધુ સમજીએ, વધુ ઊંડાણપૂર્વક એમાં પ્રવેશીએ અને એનો બધો જ યશ આ આખી ટીમને જાય છે. કારણ કે એ લોકો ન હોત તો કદાચ આ કાર્યક્રમ ન થઈ શક્યો હોત. આજે રાગ ભોપાલી અને દેશકર, સુનિલભાઈ એમના વિશે વાત કરશે. થોડુંક મોડું પણ થયું છે એટલે સુનિલભાઈની વિનંતી કે તેઓ ભોપાલી રાગ અને દેશકર રાગ વિશે વાત કરે. સુનિલભાઈ મોદી. જનકભાઈએ વાત તો કરી, પણ તો એક ખૂબ જ મહત્વની વાત જો હોય તો એ છે કે કલાકારને, જે સાધક છે તેને સ્ટેજ મળવું છે બહુ દુર્લભ બન્યું છે. અને તે જે સહજ બનાવ્યું છે જનકભાઈએ અને નાનુ બાપાએ, તે ખૂબ મોટી વાત છે. અત્યારે તમે આવતા હતા ત્યારે અમે એ જ વાત કરી કે આ પ્રકારનો હોલ બનાવવું, એના એક પ્રકારનો, ભલે આની અંદર 100ની કેપેસિટી, 125ની કેપેસિટી છે આપણી, પરંતુ તેની અંદર એકોસ્ટિક કરવું, એર કન્ડિશન કરવું અને આ બધી લાઇટ વગેરે કરીને લિફ્ટમાં ઉપર ચોથે માળે બધાને લાવવા, નીચે લઈ જવા, આ બધાને માટેનો જે ખર્ચો કરવો, એ દિલ જોઈએ. દિલ બધા પાસે છે પણ દિલાવર દિલ બધા પાસે નથી હોતું. એ બહુ જ મહત્વની વાત છે. અને એટલા માટે હું નાનુ બાપાને ખૂબ વંદન કરું છું. નાનુ બાપાએ તો અમારે માટે એવું કર્યું છે કે ભાઈ આ તમે જો જેટલા લોકોએ અહીંયા જે પ્રસ્તુતિ કરી છે ને તેનું મને તમે નામ આપો, એનો ફોટોગ્રાફ આપો અને એની વિગતો આપો. એ પોતે કંઈક પુસ્તક બનાવી રહ્યા છે કે મારે એને ડોક્યુમેન્ટેશન કરવું છે એનું સરસ રીતે. અને બીજી વાત તમને કહું કે અહીં જે કંઈ પણ અમે ગાડી ગયેલી જે કંઈ પણ પ્રસ્તુતિ કરીએ છીએ તે બધી પ્રસ્તુતિ જનકભાઈ યુટ્યુબ પર મૂકે છે. યુટ્યુબ પરથી અમારા સ્નેહી સ્વજનો જે પરદેશમાં વસે છે તેના ફોન આવે છે કે સુનિલભાઈ તમે આમ કે આ રાગની વાત કરી તે અમે જોઈ. હવે તમે વિચાર કરો કે અમને બધાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી રહ્યા છે. બહુ સરસ વાત છે અને એનો અમને આનંદ છે. તો આપણે મુખ્ય વાત પર આવીએ. રાગ ભોપાલી. ભોપાલી રાગ જે છે ને તે અમે લોકો શીખવીએ છીએ. તે પ્રારંભિક અવસ્થામાં પહેલો રાગ ભોપાલી શીખવવામાં આવે. અમે લોકો તો એ રીતે શીખેલા. અને એ ભોપાલી રાગ એ સરળ રાગ છે એકદમ. સારે ગપ દસા સાધપ કરે સા, આ એના સ્વર, 5 સ્વર અને 5 સ્વરનો આ રાગ. એને માટે એક ખૂબ સુંદર દોહો છે. બીનું મની, મની એટલે મની નહીં, મ અને ની. બીનું મની મધુર બખાન, શાંત રાત્રિ ગધ સ્વર સઘન, ભોપાલી ભલગાન, સાધ સારેગ સુંદર વદન. આ એનો દોહો
ભાવરંગજીએ, બળવંતરાય ભટ્ટ પ્રજ્ઞાચક્ષુ છે, આપણા સુરતના છે, પંડિત ઓમકારનાથજીના પટ્ટ શિષ્ય છે, અને અત્યારે કદાચ એની 95 વર્ષની ઉંમર હશે. એણે ખૂબ જ સુંદર પુસ્તક ભાવરંગ લહેરી નામનું પુસ્તક રચ્યું છે. એ પુસ્તકમાં લગભગ એમણે 250 ઉપરના રાગો વિશે એમણે બંદીશો આપી છે અને સમજૂતી આપી છે. તેમાં દરેક રાગની ઉપર એક આવો એણે દોહો રચીને આપ્યો છે. આ રાગમાં 5 સ્વર છે, તેમાં મ અને ની, મધ્યમ અને નિષાદ વર્જ્ય કર્યા છે, એ છોડી દીધા છે, એનો લોપ કર્યો છે, એનો ઉપયોગ કરાતો નથી. રાત્રિનો રાગ છે, રાત્રિય ગીય રાગ છે, રાત્રિના પહેલા પ્રહરમાં ગવાતો રાગ છે, શાંત રાગ છે, ગંભીર પ્રકૃતિનો રાગ છે. ગંધાર અને દૈવત એ 2 સ્વર છે, તે સઘન છે, મહત્વના છે, બળવાન છે. પૂર્વાંગમાં ગંધાર, ઉત્તરાંગમાં દૈવત, અને આ બંનેનો સંવાદ પણ રચાય છે, અને એની અંદર શાંત વાતાવરણને પોષક છે. એ રાગનું નામ ગોપાલી એમણે બતાવ્યું અને લખ્યું છે કે સાધ સારે ગ. સુંદર બતાવ્યું. આ સાધ સારે ગ, આ જે 5 સ્વરો છે તે સ્વરાવલીની અંદર આખો રાગ સમાયેલો છે. હું તમને બતાવું. સાધ સારે ગ. આટલું કહ્યું એટલે સુગ્ધ પ્રેક્ષક જે જાણકાર છે, સુગ્ધ શ્રોતા કહી દેશે કે ભોપાલીની સ્વરાવલી છેડાઈ છે. ગ રે ગ. ગંધાર બળવાન સ્વર, ગંધાર મહત્વનો સ્વર. ગંધાર પર વારંવાર રોકવાનું, આવતા જતા ગંધારનો પ્રયોગ કરવાનો, ગંધારને છોડવાનો નહીં. એનું અલંઘન બહુત્વ છે, એના પર ન્યાસ છે. આ એની વિશિષ્ટતા છે ગંધારની. સારે ગ ગરે ગ સારે ગ પગ ધ પગ રે ગ સારે ગ સા. ગંભીર પ્રકૃતિ, ધીમેથી ગાવાનું, સરળતાથી ગાવાનું, સહજના સ્વર આપવાના છે, ગંભીર ભાવ પેદા કરવાનો છે. ભાવરંગીનો એક ખૂબ જ સરસ બંદિશ છે. પ્રથમ શ્રી ગણેશ વિઘ્ન પ્રથમ શ્રી ગણેશ. આની બડા ખ્યાલની એક બંદિશ છે, બહુ સુંદર બંદિશ છે. તો આ રાગ છે ગોપાલી. ભારતીય શાસ્ત્રીય સંગીતની એક ખૂબ જ મહત્વની વાત છે કે સ્વર સન્નિવેશ એક સરખા હોય, સ્વર બધા એક સરખા હોય, પરંતુ એની અંદર ગ્રહ સ્વર, ન્યાસ સ્વર, વાદી સ્વર, સંવાદી સ્વર, એનો ઉપયોગ કરવાની પદ્ધતિ, આ બધાને કારણે રાગનું રાગત્વ બદલાઈ જાય છે. આ સ્વરમાં બીજા ઘણા રાગો છે. એ આપણે ઉત્તર ભારતીય સંસ્કૃતિની આ ખૂબ મહત્વની વાત છે. સારે ગ ગરે ગ ધ સારે ગ પગ ધ પગ સા ધ પગ ગરે ગ પધા ધ સા ધ પગ ગરે ગ પરે સારે સા. આની સ્વરાવલી છે. કલ્યાણ થાટ છે. કલ્યાણ થાટમાંથી આ ઉત્પન્ન થતો રાગ છે. કલ્યાણ થાટમાંથી ઉત્પન્ન થતા રાગોનું વર્ગીકરણ જો આપણે કરીએ ને તો મધ્યમને આધારે કરવા જઈએ ને તો જેમાં મધ્યમ લેવાતા નથી તેવો રાગ એક આવે, એક ગ્રુપ આવે. બીજું ગ્રુપ એવું આવે કે જેની અંદર 2 મધ્યમ લેવાતા હોય તેવું એક ગ્રુપ આવે. ત્રીજી વસ્તુ એવું આવે કે જેમાં ફક્ત તીવ્ર મધ્યમ લેવાતો હોય તેવું ગ્રુપ આવે. આવા 3 ગ્રુપ છે.
આ પહેલા ગ્રુપનો રાગ છે કે જેની અંદર મધ્યમ લેવામાં આવતો નથી. હવે જો આ સ્વર સંનિવેશમાં બીજો રાગ છે અને તે છે દેશકાર, જેને માટે આપણે આજે સમજવું, એને માટે પણ થોડી સમજ મેળવવાની છે. મેં તમને કહ્યું તેમ સ્વર સંનિવેશ સરખા છે, પરંતુ પ્રકૃતિ ભેદ છે, લગાવ ભેદ છે, એનું ચલણ ભેદ છે અને એને કારણે રાગ બદલાઈ ગયો છે. રાગનું રાગત્વ બદલાઈ ગયું છે, કારણ કે દૈવત અહીં વાદી સ્વર છે, ભોપાલીમાં ગંધાર વાદી સ્વર છે, ભોપાલીમાં ગંધાર ખૂબ મહત્વનો સ્વર છે અને એનાથી ઓછો મહત્વનો સ્વર ઉત્તરાંગની અંદર હોય તો તે દૈવત છે. જ્યારે દેશકાળની અંદર દૈવત મહત્વનો સ્વર બને છે અને પૂર્વાંગની અંદર ગંધાર મહત્વનો સ્વર બને છે. સાથોસાથ પંચમની ઉપર એના પર ન્યાસ છે, એના પર ઉભા રહેવાનું છે, બતાવવાનું છે વારંવાર. આમ કરીને દેશકાળનું એક નવું સ્વરૂપ બનાવવામાં આવ્યું છે. આ દેશકાળ બન્યો છે. સારે ગ પ ધ દૈવત પર જોર આપવાનું છે. ઉપર ને ઉપર રમવાનું છે, ઉત્તરાયણમાં જવાનું છે. ચલણ ભેદ કે જેને આપણે સંગીતની ભાષામાં જેને ચલણ ભેદ કહીએ છીએ. ધરે ગ પ ધ સા સા ગ પ ગ પ દ પ ધ ગ પ ધ ગ પ ગ પ ગ રે સા ગ રે સા. કે ભોપાલી કલ્યાણ થાટનો રાગ છે, દેશકાળ બિલાવલ થાટનો રાગ છે. આપણી ભારતીય શાસ્ત્રીય સંગીતની અંદર છે ને થાટ પદ્ધતિ બતાવી છે અને એ થાટ પદ્ધતિની અંદર જરાક કમસતા ફેટની અંદર એને દેશકાળને બિલાવલ થાટ અંતર્ગત મૂક્યો છે અને તેને કારણે સ્વરાવલીની અંદર દૈવતનું પ્રમાણ વધી ગયું છે. એક બીજી વાત પણ સમજવા જેવી છે કે ભોપાલીનો સ્વર આપણે વાદી સ્વર પૂર્વાંગમાં છે, દેશકાળનો વાદી સ્વર ઉત્તરાંગમાં છે. શાસ્ત્રનો એક નિયમ છે, જે રાગનો વાદી સ્વર પૂર્વાંગમાં હોય તે રાગ રાત્રિગેય છે અને જે રાગનો વાદી સ્વર ઉત્તરાંગમાં હોય તે પ્રાતઃગેય છે. બિલાવલ પ્રાતઃગેય રાગ છે અને બિલાવલ થાટનો આ દેશકાળ રાગ છે. માટે ભલે એક સરખા સ્વર હોવા છતાં ભોપાલી સાંજના ગવાય છે, દેશકાળ સવારના ગવાશે. આ ભેદ એની અંદર રહ્યો છે. હવે મુખ્ય વસ્તુ તો આપણી આ બે રાગની છે, પરંતુ એની સાથે બીજા બે રાગ પણ આપણે સમજી લેવાના છે, જરૂરી તમારે જાણવાના છે. અને એક છે જૈત કલ્યાણ. જૈત કલ્યાણ નામનો એક રાગ છે. જૈત એ મારવા થાટનો મૂળ રાગ છે. સમજો, મારવા કરીને એક થાટ છે, તેની અંદર કોમળ રિષભ લેવામાં આવે છે, પરંતુ એમાં એક ચોક્કસ ચલણ છે. ગ પ ધ પ ગ પ પ રે, પણ ત્યાં કોમળ રિષભ લેવાનો છે જૈતમાં. અહીં જૈત કલ્યાણમાં કલ્યાણ બતાવ્યું છે, માટે એની અંદર શુદ્ધ રિષભ લેવાનો છે. અને એ રીતે પંચમનું મહત્વ આપીને વક્રતા લઈને આ એ સ્વરાવલીની અંદર બીજો રાગ બન્યો છે અને તે જૈત કલ્યાણ છે. જૈત કલ્યાણ એ અપ્રચલિત પ્રકૃતિનો રાગ, અપ્રચલિત રાગ છે, અછોગ રાગ છે. એને બહુ ગાવામાં નથી આવતો. કેટલીક વ્યક્તિ બહુ જ પ્રચલિત થઈ જાય છે, કેટલીક વ્યક્તિ ઓછી પ્રચલિત થાય છે. આપણે સમાજમાં જોઈએ છે. એનું કારણ છે કે જે સહજ છે, જે સરળ છે, જેની પાસે સરળ જઈ શકાય છે, જેને લોકો અપનાવી લેતા હોય છે, તે વધારે પોપ્યુલર બને છે. અને જે અતડા રહે છે, જેને જલ્દી જતા નથી, તેમાં અલગ રહે છે, એના પ્રકારનો આ રાગ છે. એ બહુ ગવાતો નથી અને અમે લોકો પણ, હું શીખ્યો છું, શીખવું છું, પરંતુ એ જાજુ ગાતો નથી એ રાગ પણ, કારણ કે એમાં મજા પણ નથી આવતી એવી. જે આનંદ આ રાગોમાં મળે છે તેવો એની અંદર મળતો નથી. પરંતુ એક બીજો રાગ છે અને તેને કહીએ છીએ આપણે શુદ્ધ કલ્યાણ. શુદ્ધ કલ્યાણ રાગ છે. એમાં શું છે? સારે ગ પ ધ સા ધ પ ગ રે સા. મૂળ આ છે, પરંતુ પરિવર્તનશીલ જમાનામાં જેમ જેમ જમાનો બદલાતો ગયો તેમ તેમ કંઈ ને કંઈ એમાં ફેરફાર થતો ગયો. પંડિત ઓમકારનાથજીએ લખ્યું છે કે આપણે આ જે રાગ છે, શુદ્ધ કલ્યાણ રાગ છે, તે સારે ગપદ સાથે જ ગાવાનો છે, સાધવ ઘરે સાથ ગાવાનો છે. એમાં ગાવાની શૈલી બદલવાની છે, એનો સ્વર સંનિવેશ એ જ રાખવાનો છે, પરંતુ કયા સ્વરને મહત્વ આપવાનું તે બદલવાનું છે. જો હું તમને ભોપાલી એમને જે સમજાવ્યો છે તે રીતે શુદ્ધ કલ્યાણ બતાવું.
સા ગરે ગ પરે, આ રીતે લેવાનું છે. પરે સંગતિ લેવાની છે, રિષભનું બહુત્વ બતાવવાનું છે, ભૂપાલીમાં ગાંધારનું બહુત્વ છે, ચૈત કલ્યાણમાં પંચમનું બહુત્વ છે, દેશકાળની અંદર દૈવતનું બહુત્વ છે. સ્વરો બધા સરખા છે, પરંતુ એક સ્વરને મહત્વ આપવાથી આખો રાગ બદલાઈ જાય છે. પરંતુ વર્તમાન સમયની અંદર શુદ્ધ કલ્યાણની અંદર શું થાય છે? સાનિધ્ય નિષાદનો ઉપયોગ કરાય છે અને એ પ્રયોગ મીંડમાં લેવાનો છે. ગરે ગ પરે સા આ શુદ્ધ કલ્યાણ થયો. તો આ જે મહત્વના રાગ જે ભૂપાલી અને દેશકાળ છે તેના સંદર્ભની આ વાત થઈ. હવે આપણે કાર્યક્રમ આગળ ચલાવીશું. હું આની અંદર એક તમને વાત બતાવી દઉં છું અને તે છે ભૂપાલીના જેવો જ રાગ હવેલી સંગીતમાં ગવાય છે, જેને વિભાસ કહેવામાં આવે છે. વિભાસ રાગ છે ને, આમ જોવા જઈએ ને તો તે સારે ગપદસા પણ રે ને ધ કોમળ છે. વિભાસ એક બીજી રીતે મારવા થાટનો પણ વિભાસ રાગ આવે છે. અને હવેલી સંગીતમાં બીજા પ્રકારનો વિભાસ છે જે દેશકાળને મળતો જ છે, દેશકાળની પ્રતિકૃતિ જ છે, દેશકાળના જેવો જ છે. પરંતુ તે રીતે દેશકાળ જે વિભાસતા ગવાય છે ત્યાં દેશકાળ નથી ગવાતો, વિભાસની રીતે આને ગવામાં આવે છે. કોઈ વિભાસનું અંદર એટલે દેશકાળની અંદર એક નાનો કીર્તન છે, જે હું કીર્તન જાણું છું. કીર્તનને માટે ઘણી વખત મેં ઘણી વાતો કરી છે. આ સવારના સમયે ગવાતું કીર્તન છે અને તેની અંદર જે વાત જે કરેલી છે તે સમજવા જેવી છે અને સરસ છે. રાત સમય શ્રી વલ્લભ સુત કો रात समय श्री वल्लभ सुत को उठता ही रसना लीजिए आनंदकारी प्रभु मंगलकारी अशुभ हरण जन पूर्ण का याही लोक परलोक में बंधु को कही सके तिहार नंददास नंददास प्रभु रसिक शिरोमणि राज करो श्री गोकुल धाम
तस्मै श्री वल्लभ सुत को उठता ही रसना लीजिए સંપ્રદાયમાં ગાયનની એક ચોક્કસ પરંપરા છે. આપણી સંસ્કૃતિમાં તમે જુઓ દરેક ધર્મની અંદર સંગીતને વણી લીધેલું છે. કોઈ પણ ધર્મ લો, આપણે સ્વામિનારાયણ પંથ લઈએ, શીખ ધર્મ લઈએ, હિન્દુ ધર્મ, આપણો વૈષ્ણવ સંપ્રદાય લઈએ, કોઈ પણ સંપ્રદાયમાં લો, સંગીતને વણેલું છે, કારણ કે ભારતીય સંસ્કૃતિની દેન છે. અને આ કીર્તનમાં વલ્લભ સુખની આપણે એની પ્રાર્થના કરી છે. સામાન્ય રીતે સવારના પહોરમાં મંગળાના દર્શન થાય તે પહેલા આ કીર્તન ગવાય છે. બાલકૃષ્ણલાલ એ બાળક સ્વરૂપ છે, બાળ સ્વરૂપ છે, અને બાળકને જ્યારે ઉઠાવવામાં આવે ને ત્યારે કોઈ પણ પ્રકારનું બીજું વાજિંત્ર વગાડવાનું નથી. તંતુવાદ્ય વાગશે, બીજું વાદ્ય ઢોલ નગારા કશા વગાડવાના નથી. અને એટલા માટે આ બંદીશ, આ પ્રકારનું કીર્તન મુક્ત ગવાય છે. એમાં કોઈ પણ પ્રકારનો બીજાનો સથવારો લેવાતો નથી. તો આ મારી સમજ પ્રમાણે મેં તમને રાગ ગોપાલી, વિભાસ, દેશકાર, શુદ્ધ કલ્યાણ અને જૈત કલ્યાણ તેની ચર્ચા કરી છે. હવે આપણી સાથે બીજા કલાકારો ઉપસ્થિત છે. બધાને તો ઓળખો છો, પરંતુ એક આજે નવી વ્યક્તિ આપણી સાથે સામેલ થયા છે. હું એમનો પરિચય કરાવી દઉં તમને. એમનું નામ છે શ્રીમતી ગીતાબેન જોશી. ગીતાબેન જોશી આમ તો સુરતના નથી, સાંગલી, મહારાષ્ટ્ર સાંગલીના છે. અને ઓએનજીસીમાં એમના પતિશ્રી સારી કક્ષા પર કામ કરે છે, સંગીતના જાણકાર છે. અમારી સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના એક વિઝિટિંગ ફેકલ્ટી છે. એમણે MA સંગીતમાં કર્યું છે અને સંગીતના ઓલ ઇન્ડિયા રેડિયોના એ એપ્રુવડ કલાકાર પણ છે. એમની ગાયકી સરસ છે. એમણે વિનંતી કરી, પરમ દિવસે વિનંતી કરી કે બેન તમારે આવવાનું છે. એમણે આપણી વિનંતીને માન્ય કરી છે. આજે એ આપણને ગોપાલી રાગની અંદર કંઈક બંદીશ ને થોડીક વાત સમજાવશે. ધીમનભાઈ જોશી આવ્યા હતા ગઈ વખતે. રત્નાબેન દર વખતે હોય છે. જસરાજભાઈ હોય છે. જસરાજભાઈનું નામ તો દરરોજ છપાય જ છે, પણ એ પણ બિઝી છે. એમના પણ ઘણા ક્લાસીસ, એમનો ક્લાસ ચાલે છે. અને આ નારદ અમારો ગુરુભાઈ પણ છે આમ જોવા જાવ તો. અને એ સારું હાર્મોનિયમ વગાડે છે. DPS સ્કૂલમાં ટીચર છે. અગાડી આપણે સાથે હાર્મોનિયમ વગાડી ગયા છે. આવતી વખતે નારદે ગાવાનું છે. વસંત નારદ. અત્યારે પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત ઓલ ઇન્ડિયા લેવલની અમે સ્પર્ધા કરી હતી, તેમાં એમને ઇનામ પ્રાપ્ત થયું છે. આ બધા યુવા કલાકારો બધા સુરતમાં સરસ સેટલ થયા છે. અને હવે પછી આપણને તો સંગીત મળ્યા જ કરવાનું છે. પરંતુ હવે આપણી પ્રવીણભાઈ બાપા, આપણી ઉંમર હવે લગભગ કાઠો આવી ગયો છે, પણ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે આ લોકોની સાથે રહેવાનું છે અને આપણે મજા માણવાની છે. તો હું આપણે એ લોકોને માઇક સોંપું છું અને સરસ રીતે આપણને એની બંદીશોનું બધું સંભળાવશે. સાહેબની ગઝલ છે. दुनिया जिसे कहते हैं दुनिया किसी के प्यार में जन्नत से कम नहीं. बुलबुल ने दिल से, बुलबुल ने गुल से, गुल ने बहारों से कह दिया
एक चौदवी के चांद ने तारों से कह दिया, दुनिया किसी के प्यार में, दुनिया किसी के प्यार में जन्नत से कम नहीं, दुनिया किसी के प्यार में जन्नत से कम नहीं। एक दिलरुबा है दिल में जो फूलों से कम नहीं, दुनिया किसी के प्यार में जन्नत से कम नहीं। एक दिलरुबा है दिल में जो फूलों से कम नहीं, दुनिया किसी के प्यार में। भूले से मुस्कुराओ तो मोती बरस पड़े, भूले से मुस्कुराओ तो मोती बरस पड़े। पलके उठा के देखो तो कलियां भी हंस पड़े, पलके उठा के देखो तो कलियां भी हंस पड़े। खुशबू तुम्हारी जुल्फ की फूलों से कम नहीं, दुनिया किसी के प्यार में जन्नत से कम नहीं। एक दिलरुबा है दिल में जो फूलों से कम नहीं, दुनिया किसी के प्यार में। तुम बादशाह हुस्न हो, हुस्ने जहान हो, तुम बादशाह हुस्न हो, हुस्ने जहान हो। जाने वफा हो और मोहब्बत की शान हो, जाने वफा हो और मोहब्बत की शान हो। जलवे तुम्हारे हुस्न के तारों से कम नहीं, दुनिया किसी के प्यार में, दुनिया किसी के प्यार में जन्नत से कम नहीं। एक दिलरुबा है दिल में जो फूलों से कम नहीं, दुनिया किसी के प्यार में। બે બંદિશો પ્રસ્તુત કરીશ. એક મહાદેવની ડિવોશનલ બંદિશ છે અને એક બીજી દ્રુત ગતિમાં જે બંદિશ છે પ્રસ્તુત કરીશ ને ત્યારબાદ એક ગઝલ છે પ્રસ્તુત કરીશ.
महादेवा महादेवा शिवा शंकर महादेवा शिवा शंकर महादेवा महादेवा शिवा शंकर त्रिशूलकार धर जटा जूट माई गगबीरा जय महादेव महादेवा महादेवा शिवा शंकर त्रिशूलकार जटा जूट माई गगबीरा जय महादेव महादेवा शिवा शंकर देवा महादेव महादेवा महादेवा शिवा शंकर महादेवा त्रिशूलकार जटा जूट माई गगबीरा जय महादेव 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 સુર અને લયનું સંગીતમાં જે મહત્વ છે એ દર્શાવતી બંદિશ છે કે લય સુર સંગ સંગ ધરીએ તબ જો મના ચાહે કરીએ. જો સ્વર અને લય પર માણસ પ્રભુત્વ મેળવે ત્યારે સંગીતમાં કમાલ સર્જાય છે. આ એ બાબત વાત છે આમાં. લય સુર સંગ સંગ ધરીએ 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 લય સુર સંગ 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 ધરીએ લય સુર સંગ સંગ ધરીએ લય સુર સંગ
सूर संग संग धरिये लय सूर संग लय सूर लय सूर संग लय सूर संग 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 धरिये लय सूर संग लय सूर संग लय सूर संग एक गजल છે शब्दों जो ना होना था वही प्यार का अंजाम हुआ मेरी बदनामी के सदके तेरा नाम हुआ जो न होना था वही प्यार का अंजाम हुआ जो न होना था यही प्यार का अंजाम हुआ जो न होना था वही प्यार का अंजाम हुआ जो न होना था जो न होना था वही प्यार का अंजाम हुआ मेरी बदनामी के सदके में तेरा नाम हुआ जो न होना था रूप क्या क्या तेरे गम ने मेरी खातिर बदले रूप क्या क्या तेरे गम ने मेरी खातिर बदले ये कभी शोला कभी फूल कभी जाम हुआ ये कभी शोला कभी फूल कभी जाम हुआ जो न होना था जो न होना था कभी प्यार का अंजाम हुआ जो न होना था जिंदगी इसलिए कम हो गई परवाने के जिंदगी इसलिए कम हो गई परवाने की हादसा शम्मा के जलने का हादसा शम्मा के जलने का सरे शाम हुआ
सदपे में तेरा नाम हुआ जो न होना था। और भी लोग यहाँ समझे गए दीवाने। और भी लोग यहाँ समझे गए दीवाने। एक मैं ही नहीं एक मैं ही नहीं इस दुनिया में बदनाम हुआ जो न होना था। वही प्यार का अंजाम हुआ मेरी बदनामी के सदके में तेरा नाम हुआ जो न होना था। त्रिताल में निपत बंदिश ए ननदिया जागे सास दौरनिया जेठनिया। अंतर के बोले कैसे कर आऊं तोरे ढींगवा जाग रहे सब लोगवा। सास दोरनिया जेठनिया नदिया जागे। नदिया जागे नदिया जागे जागे मोरी सास दोरनिया जेठनिया नदिया जागे।
नदिया जिया नदिया नदिया जागे नदिया जागे जागे नदिया जागे नदिया जागे नदिया जागे नदिया जागे जागे नदिया जागे नदिया जागे आगे नदिया जागे नदिया जागे जागे नदिया जागे जागे रे नदिया जागे नदिया जागे नदिया नदिया जागे जागे नदिया जागे नदिया जागे नदिया जागे नदिया जागे
किसी और का मैं ख्याल हूँ, किसी और का। मुझे सोचता कोई और है, मुझे सोचता कोई और है। सरे आईना मेरा अक्स है, बस आईना कोई और है। मैं ख्याल हूँ किसी और का, मैं ख्याल हूँ किसी और का। मैं किसी के रास्ते तलब में हूँ, तो किसी के हरफे दुआ में हूँ। मैं किसी के रास्ते तलब में हूँ, तो किसी के हरफे दुआ में हूँ। मैं नसीब हूँ किसी और का, मैं नसीब हूँ किसी और का। मुझे मांगता कोई और है, मैं नसीब हूँ किसी और का। मुझे मांगता कोई और है, मैं ख्याल हूँ किसी और का। मैं ख्याल हूँ किसी और का। कभी लौट आए तो पूछना, कभी लौट आए तो पूछना। नहीं देखना उन्हें गौर से, कभी लौट आए तो पूछना। नहीं देखना उन्हें गौर से, जिन्हें रास्ते की खबर नहीं, जिन्हें रास्ते की खबर नहीं, कि ये रास्ता कोई और है। जिन्हें रास्ते की खबर नहीं, कि ये रास्ता कोई और है। मैं ख्याल हूँ किसी और का, मैं ख्याल हूँ किसी और का। मुझे सोचता कोई और है, मुझे सोचता कोई और है। सरे आईना मेरा अक्स है, बस आईना कोई और है। मैं ख्याल हूँ किसी और का।
તૂટી ગયો તેમાં તકલીફ થઈ. ભોપાલી અને દેશકા બંને એકબીજાને પૂરક રાગ હું તો ગણું. એટલે ચિકિત્સાની દ્રષ્ટિએ આવા મધ્યમ અને નિષાદ બંનેમાં જે વર્જિત છે, સ્વરોમાં કેટલાક સત્વગુણના સ્વરો કહેવાય છે, કેટલાક તમો ગુણના છે અને કેટલાક રજો ગુણના છે. તો મધ્યમ નિષાદ બંને સત્વગુણના છે. અને એની ગેરહાજરી હોય તો કેવું થાય? પણ આપણે જોઈએ છે કે આમાં એકલા સ્વરોની વાત નથી, એમાં સંગતિઓની પણ વાત હોય છે. એટલે ચિકિત્સાની દ્રષ્ટિએ જ્યારે આપણે જોઈએ તો ભોપાલી રાગમાં આમ તો સૂર્યાસ્ત વેળા ગવાય અથવા તો સૂર્યાસ્ત પછીના સમયમાં, અને દેશકા છે તે સવારના પોરમાં. હવે ભોપાલીમાં પંચમના કણવાળો ગંધાર, ખાસ ગંધાર. હવે આ ગંધાર છે એ સોલર પ્લેક્સસ, એટલે જેને આપણે મણિપુર કુંડલીની ચક્ર કહીએ, તેના પર અસર કરે છે. અને ગંધારનું આપણે પ્રતીક જોઈએ તો એ ગર્ભદીપ છે. ગર્ભદીપ એટલે ગર્ભો. તો એટલે હું આમ કહેવા માંગુ છું કે ભોપાલીને આસો મહિનાની નવરાત્રિ દરમિયાન ખાસ ગવાવું જોઈએ. ગંધાર છે તે ગતિ ઉર્જા સાથે પણ સંબંધિત છે. એટલે ગંધાર અને મણિપુર ચક્ર બંને તેજ અથવા તો અગ્નિનું સ્થાનક કહેવાય. તો એમાં જે ગર્ભદીપ અથવા તો જે ગર્ભો, એમાં શક્તિદીપ મૂકવામાં આવે, કાણાવાળું હોય, તો એમાંથી પ્રકાશના કિરણો બહાર પડતા હોય છે. બીજી વાત કે ગરબા ચક્રાકારે ગવાય છે અને એની રમઝટ કરોડના મણકા, એના સ્નાયુ અથવા તો પગ, પાની, અંગૂઠા, આંગળી, એ બધાના જે સ્નાયુઓ તેને કસરત પૂરી પાડે છે. અને ભોપાલીને જે નવરાત્રિની સાથે મેં જોડી છે તે એટલા માટે, મેં ઘણી વાર જોયું છે કે ઘણા ગરબા ભોપાલી રાગમાં છે. ગંગા સતીના તો લગભગ બધા જ ગરબા ભોપાલી રાગમાં છે. તો આ વર્તુળાકાર ગતિને લીધે ભોપાલીનું એક ચક્ર એવી રીતે પૂરું થતું હોય છે. ભોપાલીમાં ગંધાર એક રીતે તો પંચમને બાંધી રાખે છે. હવે પંચમ છે એ વેગસ નવની જે ક્રેનિયલ નવ છે, 10 ક્રેનિયલ નવમાંથી એક જે વેગસ નવ છે એના પર આ ગંધાર અસર કરે છે. પંચમ. તો વેગસ નવની 3 મુખ્ય શાખાઓ, આમ તો ઘણી શાખાઓ છે, પણ એક શાખા છે તે રેસ્પિરેટરી એટલે શ્વસન તંત્ર સાથે સંકળાયેલી છે. બીજી છે તે હૃદય તંત્ર એટલે કે કાર્ડિયક, હૃદયની સાથે સંકળાયેલી છે. અને ત્રીજી પચન તંત્ર સાથે સંકળાયેલી છે. હવે એને એબ્ડોમિનલ બ્રાન્ચ કહેવામાં આવે છે. એ ઉપરાંત ગેસ્ટ્રિક નવની જે નવ છે તેના પર બી આ અસર કરે છે. એટલે મોટા આંતરડામાં જે પેરિસ્ટોલ્ટિક મુવમેન્ટ થતી હોય છે એમાં આંતરડામાં જમા થયેલા મળ અને વાયુને બહાર કાઢવામાં એ મદદ કરતા બને છે. હવે મોટા આંતરડામાં થતી એબ્ઝોર્પ્શન, નિસ્યંદન જે ક્રિયા કહેવાય છે, એટલે એમાંથી સાર તત્વો ચૂસાઈને એ લીવરમાં પહોંચે
તો એ કામગીરીમાં પણ આ મદદ કરે છે. આયુર્વેદમાં એમ કહ્યું છે કે મોટાભાગના રોગો પેટની અનિયમિતતાને લીધે જ થતા હોય છે. અને બીજું વાત, પિત્ત ને કફ એ 3 શરીરના દોષો છે, અને મલમૂત્ર અને પ્રસ્વેદ એ શરીરના મલ છે 3. તો એ 3 દોષો અને મલ જો સંતુલિત રહે, સંધારણ રહે, તો બીમારી આવતી નથી. તો આસો માસમાં શરીરમાં મળોનો એક સંચય પણ થતો હોય છે, સ્ટોરેજ પણ થતું હોય છે. તો એ વેળા ગરબા ગાવાથી અથવા તો રાસ દાંડિયાથી પેટ હળવું અને શરીર પણ હળવું બને છે. આમ કબજિયાત હોય, ગેસ્ટ્રિક ટ્રબલ હોય, એપેન્ડિક્સના સૂર્યા એ દુખાવામાં પણ આ ભૂપાલી મદદ કરે. હું અહીંયા જરાક ભૂપાલ તોડીને પણ આની સાથે લેવા માંગુ છું. તો આમ તો એ તોડી થાટનો છે, ભૈરવી થાટનો છે, અને તોડીના એના ખાસ હવે રિષભ, દૈવત અને ગંધાર એમાં કોમળ રૂપે લેવાયા છે. અહીં ગંધાર અને રિષભનું મહત્વ છે, અને આ સ્વર સંગતિ ખાસ કરીને ગંધાર રિષભનો જે કસ કાઢે છે, રિષભનો એની સાથે જે એમ આપણે કહી શકીએ કે જાણે રિષભ સ્વરનો કસ નીકળતો હોય, તો એ જાતીય વૃત્તિ સાથે સાંકળે છે. અને આ સ્વર સંગતિ ખાસ જે આપણે તમે કદાચ જીન્સ અથવા તો ક્રોમોસોમ્સની આકૃતિ જોઈ હોય કોઈ વિજ્ઞાનના પુસ્તકોમાં, તો એ વર્તુળાકાર સીડી જેવી હોય છે, વર્તુળાકાર. તો અહીંયા પણ વર્તુળાકારની વાત આવે છે. અને ભૂપાલીને આપણે નવરાત્રિ સાથે જોઈએ તો ભૂપાલ તોડીને આપણે ચૈત્રી નવરાત્ર સાથે જોડવું જોઈએ. આમ ભૂપાલ તોડી અને ભૂપાલી એક સરખી રીતે પચન તંત્ર પર અસર કરે છે. એ ઉપરાંત ભૂપાલ તોડી જાતીય કર્મની જે કામગીરી તેના પર એને સુધારવામાં પણ મદદ કરે છે. હવે આવતી વખતે આપણે કેદાર આવી આવ્યો છે. થેન્ક યુ. नीले गगन के तले धरती का प्यार पले, नीले गगन के तले धरती का प्यार पले, ऐसे ही जग में आती है सुबह, ऐसे ही शाम ढले, गगन के तले धरती का प्यार पले. शबनम के मोती फूलों पे बिखरे, दोनों की आस फले, नीले गगन के तले धरती का प्यार पले. बल खाती बेले मस्ती में खेले, पेड़ों से मिल के गले, नीले गगन के तले धरती का प्यार पले. नदिया का पानी दरिया से मिलके सागर की ओर चले, नीले गगन के तले धरती का प्यार पले. ऐसे ही जग में आती है सुबह, ऐसे ही शाम ढले, धरती का प्यार पले.
तन को छुआ तूने, उस तन को छुपाऊं जिस मन को लगे नैना, वो किसको दिखाऊं। ओ मोरे चंद्रमा, तेरी चांदनी अंग जलाए, तेरी ऊंची अटारी मैंने पंख लिए कटवाए, दिल घूम घूम घबराए, धड़ धम धम करे गरजाए, एक बूंद भी पानी की पूरी अखियों से बरसाए, दिल घूम घूम करे घबराए।
गया मुझ पे कैसी ये हया कह दो कि तुम हो मेरी वरना Thank you.